જે થતું હોય છે તેની સાથે સાથે તેના લીધે આપણા ઉપર કેટલી બધી અસરકારક થતી હોય છે, ધ્વનિની પ્રદૂષણની ખૂબ જ ખરાબ અસર થતી હોય છે, તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. ધ્વનિ પ્રદૂષણની હાનિઓ કઈ કઈ રીતે થઈ શકે છે. ટોપિકનું નામ છે ધ્વનિ પ્રદૂષણની હાનિઓ કઈ છે. બરાબર, ધ્વનિ પ્રદૂષણના લીધે આપણામાં હાનિ કઈ રીતે થઈ શકે છે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો ખૂબ જ એક જગ્યાએ આપણે હોય કે જે જગ્યાએ ખૂબ જ આપણને જોરથી અવાજ આવતો હોય છે, રાઈટ, તો તે જગ્યાને લીધે શું થાય કે આપણું માથું દુખવા માંડે, રાઈટ, બ્લડ પ્રેશર વધી જતું હોય છે, આપણે હાઈપર ટેન્શન થઈ જતું હોય છે. ઓકે, અને એની જ રીતે આપણે કહીએ કે ધ્વનિના પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાના ઉપાયો એ આપણે જોવાના છે. પણ પહેલા આપણે જોઈએ કે ધ્વનિ પ્રદૂષણની અસર કઈ રીતે થતી હોય છે. રાઈટ, આપણે વાતચીત કરી કે બ્લડ પ્રેશર વધી જવું એ એનું એક પ્રથમ ઓલું છે, રાઈટ, બ્લડ પ્રેશર વધવું. પછી છે હાઈપર ટેન્શન, ઓકે, હાઈપર ટેન્શનમાં રહેવું, હંમેશા વ્યક્તિ તે ટેન્શનમાં રહેતા હોય છે, રાઈટ, માથું દુખવું. ઓકે, એવા ઘણા બધા અલગ અલગ આપણે કહીએ તો કે એવા રીઝન જોવા મળે છે. હા, વધુ પડતા ધ્વનિના પ્રદૂષણથી ઘણા બધા વ્યક્તિને એટેક પણ આવી જતો હોય છે, રાઈટ. તો આપણે કહીએ તો કે હૃદયનો હુમલો ઘણા બધા વ્યક્તિને આવી જાય આ ધ્વનિના લીધે, રાઈટ, વધારે પડતા ધ્વનિના લીધે. અને પછી આપણે કહીએ કે જો બહુ વધારે પ્રમાણમાં ધ્વનિનું પ્રદૂષણ જોવા મળતું હોય ને તો તે વ્યક્તિની સાંભળવાની ક્ષમતા છે તે ઓછી થઈ જતી હોય છે. વધુ પ્રમાણમાં ધ્વનિનું પ્રદૂષણ હોય તો વ્યક્તિની સાંભળવાની ક્ષમતા ઓછી થઈ જાય. સાંભળવાની ક્ષમતા ઓછી થાય કારણ કે તે લોકોને ખૂબ જ જોરથી સાંભળવામાં મતલબ કે અવાજ આવતો હોય છે, રાઈટ, બધા મશીનોનો અવાજ, અલગ અલગ વાહનોનો અવાજ, રાઈટ, તો એ બધાને સાંભળવાની ક્ષમતા કેવી તો કે ઓછી થઈ જતી હોય છે. તમે 2 થી 3 વખત બોલો ને ત્યારે એક વખત માંડ સાંભળે, ઓકે, અથવા તો જોરથી બોલો ત્યારે એ લોકો સાંભળતા હોય છે, રાઈટ. હવે આપણે ઘણી બધી વખત જોયું હશે કે એરપોર્ટ છે અથવા હેલિકોપ્ટરમાં ને એમાં ઘણા બધા લોકો કાનમાં હેડફોન ને બધું પહેરતા હોય છે, રાઈટ. શું કરવા માટે? કારણ કે ક્યારેક તે ખૂબ જ અવાજ તો ખૂબ જ આવતો હોય છે, તે અવાજથી બચવા માટે. પણ એ લોકોને જ્યારે આપણે લાંબા સમયે જોઈએ તો તે લોકોને લાંબા સમયે પણ તેમાં શ્રાવ્ય શક્તિ હોય છે, તેની સાંભળવાની ક્ષમતા હોય છે તે ઘટી ગઈ હોય છે. તો ધ્વનિ પ્રદૂષણના ખૂબ જ અલગ અલગ અસર જોવા મળતી હોય છે. તમે બહુ મોટા લાઉડ સ્પીકરની પાસે ઊભા રહ્યો, બરાબર, તમને ધ્રુજારી થતી હોય છે તમારા શરીરમાં આખી, તો એ તમારે ત્યાં પણ ન ઊભું રહેવું જોઈએ. કારણ કે તેના લીધે શું થાય છે કે આપણા શરીરમાં અલગ અલગ જે અંગો જે હોય છે, રાઈટ, તેને નુકસાન પહોંચતું હોય છે. ઘણી બધી વખત આ વધારે પડતી ધ્વનિ છે તે કેન્સરનું પણ કારણ બનતું હોય છે. એટલા માટે આપણે ધ્વનિ છે, બરાબર, તેનાથી માપમાં હોય ત્યાં સુધી બરોબર છે, પણ વધારે પડતી ધ્વનિનું પ્રદૂષણ ન ફેલાવવું જોઈએ. કોઈ લાઉડ સ્પીકર વાગતું હોય જોરથી તો ત્યાંથી આપણે દૂર હટી જવું જોઈએ, કારણ કે તે આપણા શરીરને ખૂબ જ નુકસાન કરતું હોય છે. હવે આપણે જોશું કે ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે આપણે શું કરી શકીએ તેના વિશે આપણે માહિતી મેળવીશું. વધુ પડતા ધ્વનિના પ્રદૂષણથી ઘણા બધા વ્યક્તિને એટેક પણ આવી જતો હોય છે, રાઈટ. તો આપણે કહીએ તો કે હૃદયનો હુમલો ઘણા બધા વ્યક્તિને આવી જાય આ ધ્વનિના લીધે, રાઈટ, વધારે પડતા ધ્વનિના લીધે. અને પછી આપણે કહીએ કે જો બહુ વધારે પ્રમાણમાં ધ્વનિનું પ્રદૂષણ જોવા મળતું હોય ને તો તે વ્યક્તિની સાંભળવાની ક્ષમતા છે તે ઓછી થઈ જતી હોય છે. વધુ પ્રમાણમાં ધ્વનિનું પ્રદૂષણ હોય તો વ્યક્તિની
સાંભળવાની ક્ષમતા ઓછી થઈ જાય. સાંભળવાની ક્ષમતા ઓછી થાય. કારણ કે તે લોકોને ખૂબ જ જોરથી સાંભળવામાં મતલબ કે અવાજ આવતો હોય છે, રાઈટ? બધા મશીનોનો અવાજ, અલગ અલગ વાહનોનો અવાજ, રાઈટ? તો એ બધાને સાંભળવાની ક્ષમતા કેવી તો કે ઓછી થઈ જતી હોય છે. તમે 2 થી 3 વખત બોલો ત્યારે એક વખત માંડ સાંભળે, ઓકે? અથવા તો જોરથી બોલો ત્યારે એ લોકો સાંભળતા હોય છે, રાઈટ? હવે આપણે ઘણી બધી વખત જોયું હશે કે એરપોર્ટ છે અથવા હેલિકોપ્ટરમાં ને એમાં ઘણા બધા લોકો કાનમાં હેડફોન ને બધું પહેરતા હોય છે, રાઈટ? શું કરવા માટે? કારણ કે ક્યારેકથી ખૂબ જ અવાજ તો ખૂબ જ આવતો હોય છે, તે અવાજથી બચવા માટે. પણ એ લોકોને જ્યારે આપણે લાંબા સમયે જોઈએ તો તે લોકોને લાંબા સમયે પણ તેમાં શ્રાવ્ય શક્તિ હોય છે, તેની સાંભળવાની ક્ષમતા હોય છે, તે ઘટી ગઈ હોય છે. તો ધ્વનિ પ્રદૂષણના ખૂબ જ અલગ અલગ અસર જોવા મળતી હોય છે. તમે બહુ મોટા લાઉડ સ્પીકરની પાસે ઊભા રહ્યો, બરાબર, તો તમને ધ્રુજારી થતી હોય છે તમારા શરીરમાં આખી, તો એ તમારે ત્યાં પણ ન ઊભું રહેવું જોઈએ. કારણ કે તેના લીધે શું થાય છે કે આપણા શરીરમાં અલગ અલગ જે અંગો જે હોય છે, રાઈટ, તેને નુકસાન પહોંચતું હોય છે. તેના લીધે નુકસાન પહોંચતું હોય છે. ઘણી બધી વખત આ વધારે પડતી ધ્વનિ છે તે કેન્સરનું પણ કારણ બનતું હોય છે. એટલા માટે આપણે ધ્વનિ છે, બરાબર, તેનાથી માપમાં હોય ત્યાં સુધી બરોબર છે, પણ વધારે પડતી ધ્વનિનું પ્રદૂષણ ન ફેલાવવું જોઈએ. કોઈ લાઉડ સ્પીકર વાગતું હોય જોરથી તો ત્યાંથી આપણે દૂર હટી જવું જોઈએ, કારણ કે તે આપણા શરીરને ખૂબ જ નુકસાન કરતું હોય છે. હવે આપણે જોશું કે ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે આપણે શું કરી શકીએ તેના વિશે આપણે માહિતી મેળવીશું. વધુ પડતા ધ્વનિના પ્રદૂષણથી ઘણા બધા વ્યક્તિને એટેક પણ આવી જતો હોય છે, રાઈટ? તો આપણે કહીએ તો કે હૃદયનો હુમલો ઘણા બધા વ્યક્તિને આવી જાય આ ધ્વનિના લીધે, રાઈટ? વધારે પડતા ધ્વનિના લીધે. અને પછી આપણે કહીએ કે જો બહુ વધારે પ્રમાણમાં ધ્વનિનું પ્રદૂષણ જોવા મળતું હોય ને તો તે વ્યક્તિની સાંભળવાની ક્ષમતા છે તે ઓછી થઈ જતી હોય છે. વધુ પ્રમાણમાં ધ્વનિનું પ્રદૂષણ હોય તો